હેલો ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા પ્રેરિત અમે વાર્તા કહેવાવાળા છીએ શ્રેણીના અંતર્ગત હું પાર્થ કોટિયા તમારા સમક્ષ એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. હું છું પાર્થ વાર્તાકાર, તમારા માટે આવ્યો આજ. હું છું પાર્થ વાર્તાકાર, તમારા માટે આવ્યો આજ. હાસ્ય જાદુ ગીતો સાથે વાર્તાની દુનિયા ખુલશે આજે. હાસ્ય જાદુ ગીતો સાથે વાર્તાની દુનિયા ખુલશે આજે. હું છું પાર્થ વાર્તાકાર, તમારા માટે આવ્યો આજ. સાંભળજો બધા ધ્યાનથી, કેમ કે મજા આવશે વાર્તામાંથી. તો આજની આપણી વાર્તા છે ખિસકોલીનું ટિફિન. એક નાની ખિસકોલીને પિકનિક પર જવું છે. એની ટોપલી લઈને દોડે છે. વ્રુમ! કંઈ ગાતા ગાતા. શું ગાતા ગાતા? હું છું ચીકુ ખિસકોલી, પિકનિકમાં કરું મજા પૂરી. કૂદી કૂદીને ઝૂમી ઉઠી, ટોપલી લઈને વ્રુમ દોડી. પણ આ ટોપલીમાં શું લઈ જવું અને શું ન લઈ જવું એનું ખિસકોલીને ખબર જ નથી. તો રસ્તામાં જેટલી પણ વસ્તુ ચીકુ ખિસકોલીને મળે છે તો એ સૌને પૂછે છે કે આ ખવાય કે આ ન ખવાય. તો ચાલો મિત્રો, આપણે બધા સાથે મળીને જોઈએ કે ચીકુ ખિસકોલીને રસ્તામાં શું વસ્તુ મળે છે અને એ શું ખવાય કે ન ખવાય. હું છું ચીકુ ખિસકોલી, પિકનિકમાં કરું મજા પૂરી. ટોપલી લઈને ઝૂમી ઉઠી, કૂદી કૂદીને ઝૂમી ઉઠી. વ્રુમ! એમ કરીને દોડી. રસ્તામાં એક લાલ સફરજન. ચીકુ ખિસકોલી તો સફરજનને હાથમાં લે છે અને પૂછે છે, શું આ ખવાય? શું લાગે છે તમને, સફરજન ખવાય? અગર હા તો બોલી દો હા ભાઈ હા. અગર ના તો બોલી દો ના 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 ના. ખવાય? હા ભાઈ હા. તો ચીકુ ખિસકોલીએ લાલ સફરજન ટોપલીમાં મૂક્યું અને ફરી દોડવા લાગી. ગાતા ગાતા. શું ગાતા ગાતા? હું છું ચીકુ ખિસકોલી, પિકનિકમાં કરું મજા પૂરી. કૂદી કૂદીને ઝૂમી ઉઠી, ટોપલી લઈને વ્રુમ દોડી. આગળ જતા જ ચીકુ ખિસકોલીને ગોળ પથ્થર દેખાય છે અને દેખાવમાં તો એ ચોકલેટ જેવો છે. ચીકુ ખિસકોલી તો પથ્થર હાથમાં લઈને પૂછે છે, અરે વાહ, ચોકલેટ જેવો દેખાય છે. શું આ પથ્થર ખવાય? શું લાગે છે તમને, આ પથ્થર ખવાય? અગર ખવાય તો બોલી દો હા ભાઈ હા. અગર ન ખવાય તો બોલો ના 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 ના. ચીકુ ખિસકોલી પથ્થર હાથમાં લે છે અને પૂછે છે, શું આ પથ્થર ખવાય? ના 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 ના. પથ્થર ખાવ તો દાંત તૂટી જશે. ચીકુ ખિસકોલીએ પથ્થર નીચે મૂક્યો અને ફરી દોડવા લાગી. ગાતા ગાતા. શું ગાય છે? હું છું ચીકુ ખિસકોલી, પિકનિકમાં કરું મજા પૂરી. કૂદી કૂદીને ઝૂમી ઉઠી, ટોપલી લઈને વ્રુમ દોડી. આગળ જતા જ ચીકુ ખિસકોલીને મળે છે ખાટી મીઠી દ્રાક્ષ. દ્રાક્ષ હાથમાં લે છે અને પૂછે છે, આ દ્રાક્ષ ખવાય? જો ખવાય તો બોલી દો હા ભાઈ હા. અને ન ખવાય તો બોલો ના 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 ના. આ દ્રાક્ષ ખવાય? હા ભાઈ હા. ચીકુ ખિસકોલી તો ઝૂમી ઉઠી કે દ્રાક્ષ ખાટી મીઠી સરસ મજાની
ટોપલીમાં મૂકી અને ફ્રુમ આગળ દોડી. કંઈ ગાતા ગાતા શું ગાય છે? હું છું ચીકુ ખિસકોલી, પિકનિકમાં કરું મજા પૂરી, કૂદી કૂદીને ઝૂમી ઉઠી, ટોપલી લઈને વ્રુમ દોડી. હવે આગળ જતા ચીકુ ખિસકોલીને મળ્યા સિંગદાણા. શું સિંગદાણા ખવાય કે ન ખવાય? ચીકુ ખિસકોલી તો સિંગદાણાને જોઈને યે એવું કરે છે અને પૂછે છે, આ સિંગદાણા ખવાય? આ ભાઈ હા, ટોપલીમાં મૂક્યા અને વ્રુમ દોડી. હું છું ચીકુ ખિસકોલી, પિકનિકમાં કરું મજા પૂરી, કૂદી કૂદીને ઝૂમી ઉઠી, ટોપલી લઈને વ્રુમ દોડી. ચીકુ પિકનિકની જગ્યા પર પહોંચી જાય છે. એની ટોપલીમાં જુએ છે તો કેટલી બધી વસ્તુ આવી ગઈ છે. શું મૂક્યું ચીકુ ખિસકોલીએ સૌથી પહેલા? લાલ લાલ સફરજન. ત્યારબાદ શું મૂક્યું? ખાટી મીઠી દ્રાક્ષ. અને એના પછી શું મૂક્યું? સિંગદાણા. પિકનિકમાં ચીકુ ખિસકોલીએ તો નમ 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 બધું ખાઈને મજા પૂરી કરી. થેન્ક યુ સો મચ. ફરી મળીશું આપણે એક નવી વાર્તા સાથે. આવજો.